રામ નારાયણ રામ. સમસ્યાઓનો તો ઉકેલ હોય છે, પણ શું ઉકેલનો પણ ઉકેલ હોઈ શકે? હા, ચોક્કસ હોય છે. જો કુદરતના નિયમો બંધ થઈ જાય તો. જેમ કે છે, શું જ પોતાની મરજીથી વર્તી શકે? ના, બિલકુલ નહીં. કારણ કે જો જ પોતાની મરજી કરશે તો ધરતી પર પ્રલય આવી જશે. જેનું પ્રકાશ દરેક જાતિ, ધર્મ અને માનવ પર સમાન રીતે પડે છે. તો પછી ધરતી પર ઊંચ નીચ, નાનો મોટો એવો ભેદભાવ કેમ છે? માત્ર વ્યક્તિગત માલિકીના હક્કના કારણે જ લોકો યોગ્ય શિક્ષણ નથી મેળવી શકતા, પૂરતું ખાવા પીવા નથી મળતું, સુખ સુવિધાઓ કે મૂળભૂત હક પણ મળતા નથી. અને તેનું કારણ માત્ર અને માત્ર વ્યક્તિગત માલિકી છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધાનું લોહી એક છે, ડીએનએ એક છે, માટી, હવા, પાણી, જનો પ્રકાશ બધું એક જ છે. તો પછી ધર્મ અલગ અલગ ક્યાંથી આવ્યું? આ ધરતી પર ધર્મની પ્રથા કોણે શરૂ કરી? કેમ શરૂ કરી? કુદરતે આપણને શાનો અભાવ રાખ્યો છે? બધું તો આપ્યું છે. છતાં આપણે ભેદભાવ કરીએ છીએ, સ્વાર્થ રાખીએ છીએ. જ્યારે આ ધરતી પર બધાને સમાન રીતે જન્મ મળ્યો છે, તો કોઈ તેનો જન્મસિદ્ધ અધિકાર કેવી રીતે છીનવી શકે? એ અધિકાર તો દરેકને મળવો જોઈએ. ધરતી પરના બધા લોકોને સમાન માનવામાં આવવું જોઈએ, ભેદભાવ નહીં, જાતપાત નહીં, ઊંચ નીચ નહીં. પણ જ્યાં સુધી આ વ્યક્તિગત માલિકીના હક્કો દૂર નહીં થાય, ત્યાં સુધી આ શક્ય નહીં બને. અમે બધા એક જ ધરતીના જીવ છીએ. બધા એક જ ધરતી પર રહીએ છીએ. આ ધરતીનો એક જ ધર્મ હોવો જોઈએ, કુદરતનો ધર્મ અને આકાશનો ધર્મ એવી જ રીતે એક જ જાત હોવી જોઈએ, જીવજાત. જ્યાં સુધી ધર્મની રાજકારણ ચાલશે, જાતપાતની ચર્ચા થશે, બંધારણના મુદ્દા ઉઠશે, ત્યાં સુધી અહીં સહયોગ અને એકતાનું વાતાવરણ ઊભું નહીં થઈ શકે. કુદરત અને આપણા વચ્ચે કોઈ ફરક નથી. કુદરત છે એટલે આપણે છીએ. આકાશ અને કુદરતમાં જે કંઈ છે, તે બધું આપણા શરીરમાં છે. જો આપણે કુદરતને દૂર કરી દઈએ તો કોઈ ધર્મ, કોઈ જાત કે કોઈ વિચારધારા ટકી નહીં શકે. આજની ધરતી પર જે કંઈ છે તે બધું કુદરતની ભેટ છે. આપણને હંમેશા કુદરતની પૂજા કરવી જોઈએ, તેને યાદ કરવો જોઈએ. આકાશનો આભાર માનવો જોઈએ કે તેણે આપણને આ જીવન અને તમામ ભૌતિક સુવિધાઓ આપી. જેટલા મોટા લોકો છે, રાષ્ટ્રપતિ, ન્યાયાધીશો, મંત્રીઓ, રાજકીય પક્ષો, ન્યાયપાલિકા બધા મહેલોમાં રહે છે અને ટેક્સ આપનારાઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. શું આ યોગ્ય છે? શું કોઈ મંદિરમાં ભગવાન કે અલ્લાહ દેખાય છે? નહીં, બધું કુદરત જ છે. આપણે બધા કુદરતની જ ભેટ છીએ. તેથી કુદરતને નમન કરો, રામ નારાયણ રામને સ્વીકારો, કેમ કે એ જ પરમ સત્ય છે. રામ નારાયણ રામ આપણને જીવન આપે છે, જીવન જીવવાની સાચી દિશા આપે છે. તેથી આ મંત્રને તમારા જીવનનો એક અંગ બનાવો અને સુખમય જીવન જીવો.